અને આપણે ઈ જ કહીને આ શેડે ઉભા રહ્યો, હામો શેડો દેખાય ને ત્યાં સુધી મારે મારું હોય ને ભેગું આવે. આ યાદ રાખજો. મારું હોય એ ભેગું આવે છેક સુધી. અહીંયા કોઈ ભેગું નથી આવતું. આ જમીનની ક્યાં વાત કરવી? જેની હારે આપણે રહીએ છીએ ને એ દીકરા દીકરીઓ હારે નથી આવતા, પત્ની હારે નથી આવતી, મા બાપ હારે નથી આવતા. એ બધા હગા છે, પણ ક્યાં સુધી? જ્યાં સુધી આમાં પ્રાણ છે ત્યાં સુધી. જ્યાં સુધી આમાં શ્વાસ છે ત્યાં સુધી બધા હગા છે. એટલે ભોજા ભગત લખે છે, જીવને શ્વાસ તણી સગાઈ, પછી ઘરમાં ઘડી ન રાખે ભાઈ. જીવને શ્વાસ તણી સગાઈ, પછી ઘરમાં ઘડી કઈ નો રાખે. શ્વાસ ગયો એટલે પૂરું થયું. અમરેલીની બાજુમાં ફતેપુર ગામ છે, અને એ ફતેપુરમાં પટેલ પરિવારમાં એક ભોજા બાપા થઈ ગયા. મૂળ એ અહીંયા જેતપુરની બાજુમાં દેવકી ગાલોડ ત્યાંના ભોજા ભગત. અને આમ તમને બહુ ટૂંકી ભાષામાં કહું તો જલારામ બાપાના ગુરુ, વીરપુરમાં જલારામ બાપા, એના ગુરુ ભોજા બાપા. પટેલ સમાજનું એક ઘરેણું છે, સાવલિયા પરિવારનું એક નાક છે સાહેબ. એની કીર્તિ છે, એનો એક ચાંદ, એક સૂર્ય છે ભોજા ભગત. એને બે ભક્તો આપ્યા, ભોજલરામ અને વાલનરામ. એને ભોજા બાપાએ જલારામ અને વાલનરામ બે ભક્તો આપ્યા. એમાં જલારામ બાપાનો ડંકો એને આખા ધરતી ઉપર વાગી રહ્યો. કારણ જોડીને દંડ, જોડીને દંડ છે સાહેબ. જ્યાં સુધી એ જોડી હશે ત્યાં સુધી જલારામ બાપાના વીરપુરમાં એ અન્ન ક્ષેત્ર એમનેમ ચાલ્યા જ કરે. વિચાર તો કરો, આ ભારતમાં એક એવું મંદિર છે કે જ્યાં કોઈ માણસનો એક રૂપિયો લેવા નથી આવતો. કોઈ માણસ આવે ત્યાં નથી દાન પેટી, નથી ત્યાં તમારું શ્રીફળ સ્વીકારાતું, કઈ નહીં, કશું સ્વીકારવામાં ન આવે સાહેબ. પણ જ્યારે ગુરુ સમર્થ હોય ત્યારે થાય સાહેબ. એટલે ક્યારે એવું જિંદગીમાં કેવું નહીં આ મારું છે મારું છે. કારણ દીકરા દીકરીઓ આપણા નથી થયા, પત્ની આપણી નથી થઈ, મા બાપે આપણા નથી થયા. કોઈ દિવસ કોઈ કોઈનું થયું જ નથી. નકર તો આપણને ઘરમાં ન રાખે મરી ગયા પછી. આ સ્વાર્થના બધા સગા છે. આ સમાજમાં સ્વાર્થ છે ત્યાં સુધી બધા બોલશે, સ્વાર્થ છે ત્યાં સુધી પતિ પતિ કરશે, પછી કહે પતિ ગયો. સ્વાર્થ ગયો એટલે પતિ ગયો. તમે કમાતા હશો ત્યાં સુધી બધા કહેશે બાપા બાપા, પતિ પતિ. પણ તમે જેવા કમાતા બંધ થયા એટલે એને ખૂણામાં ખાટલો રાખ્યો એટલે પછી કહેતા હશે હવે આમાંથી છૂટીએ તો સારું. એના જ આપણા પરિવારના સભ્યો છે. પરિવારના સભ્યો પણ સાહેબ આપણા જોતા સ્વાર્થના સગા હોય છે. એક વખત એક ગામડામાં એક મહાત્માજી બેઠા હતા, અને એક ગામડાનો એક માણસ રોજના માટે મહાત્માજી પાસે આવે, રોજ મહાત્માજી પાસે આવે, જ્ઞાનની વાતો કરે. એમાં એક વખત મહાત્માજીએ કીધું કે ભાઈ સાચું કહું, આ સંસાર છે ને સાવ એટલે સાવ સ્વાર્થીલો છે. એ કોઈ કોઈને પ્રેમ કરતા નથી, હાવ સ્વાર્થીલા છે. કામ કરીને તું મારી ભેગો વૈયાને ભગવા કપડા પહેર લે. અરે ના હો મહારાજ, મારા સભ્યો તો મને પ્રેમ કરે છે, મારી પત્ની, મારા બાળકો, મારા મા બાપ, આ બધા મને પ્રેમ કરે છે. મહાત્માજી કહે છે તારો વેમ છે. કોઈ કોઈને પ્રેમ કરતું નથી. સ્વાર્થ હોય ત્યાં સુધી પ્રેમ હોય છે, અને જ્યાં સ્વાર્થ હોય ત્યાં પ્રેમ ન હોય કોઈ દિવસ. અહીંયા કોઈ કોઈને પ્રેમ નથી કરતું. એક કામ કર, તું મારી ભેગો આવતો રહે. પણ એ સમયે પેલો માણસ ન માન્યો એટલે ભગવાન એ મહારાજ કહે છે કામ કરે, તારે જોવું હોય તારા ઘરના પ્રેમ કરે છે કે નહીં, એ હું તને એક વાત શીખડાવું, એ તું કર તો થઈ જાય. તને કેટલો પ્રેમ કરે છે. શું કરવાનું મહારાજ બોલો? હું તને શ્વાસ રોકવાની એક ક્રિયા શીખડાવી દઉં. તારે એક વખતના સમયે ઘરે શ્વાસ રોકી લેવાના, એટલે ઘરના લોકોને ખબર પડી જાય તું મૃત્યુ પામ્યો છે, પછી તું જોઈ લેજે હું થાય. ભલે મહારાજ. શ્વાસ રોકવાની ક્રિયા સમજાવી દીધી. એક દિવસ, બે દિવસ, આમ અઠવાડિયું ગયું, અને એક વખતના સમયે બરાબર એ ઘરમાં હૂતો છે, શ્વાસ રોકી રાખ્યા, અને પત્નીએ બરાબર સરસ મજાનું રસોઈ બનાવી, સરસ મજાની મીઠાઈ બનાવી, અને એના પતિને લઈ અને ઓરડામાં જમાડવા જાય. જ્યાં અંદર જાય ત્યાં પતિ મરી ગયો છે. એને ખબર નથી આને શ્વાસ રોક્યા છે, એટલે એનાથી પતિ મરી ગયો. હવે તો મૂંઝાણી, હવે શું કરું? આ બપોરનું ટાણું છે, આ રસોઈ બનાવી છે, હવે કહું હું જો આગળ જઈને હાહુન હાહરાને કહી દઉં તો મંડે રો કકડ થવા. આ બનાવેલી મીઠાઈ હાવ એમને મળી જાય. લાવ પેલા મીઠાઈ ખાઈ લઉં અને પછી હાહુ હાહરાને કહું. પત્નીએ ભર પેટ મીઠાઈ દાબી લીધી, અને પછી હાહુન હાહરાને જઈને કીધું. હાહુન હાહરાને કીધું એટલે મા બાપ છે એટલે રોવા તો મંડે જ. હવે કોણ આને જીવાડે? હવે શું કરીએ? અમે કોના આધારે જીવીએ? બધું મીંડા કેવા. એ સમય બરાબર પેલા મહાત્માજી આવ્યા એક દૂધનો પ્યાલો લઈને.
દૂધનો પ્યાલો લઈને એ મહાત્માજી આવ્યા. મહાત્માજી કીધું કે તમારો દીકરો મરી ગયો, પણ મને સમાચાર મળ્યા એટલે હું આવ્યો છું, પણ આ તમારો દીકરો પાછો બેઠો થાય, પણ એક કામ કરવું પડે, જે માણસ આ દૂધ પી જાય ને એટલે તમારો આ દીકરો બેઠો થાય. કારણ જે માણસ દૂધ પીવે એ મરી જાય, અને આ મરી લઈ ગયેલો છે એ જીવતો થઈ જાય. તો તમે મા બાપ છો, જો તમે તમારા દીકરાને જીવાડવા માંગતા હોય તો આ દૂધ પી જાઓ. એટલે મા બાપ શું બોલ્યા ખબર છે? જવાનું હતું તો વયો ગયો, હવે આ દૂધ પીને અમે શું કામ જાય? જે જવાનો હતો એ તો વયો જ ગયો છે. એટલે પેલા બે મા બાપ કહે છે તો એક કામ કરો ને, તમે જ પી જાવ ને. તમારે ક્યાં કઈ દીકરા દીકરીઓ કઈ બાયડી છોકરા છે? તમારે તમે જ પી જાવ ને. મહારાજ દૂધ પી ગયા. અને ઓલા કીધું, એ ભાઈ ઉભો થા, હવે જોઈ લીધું ને હું છે. મહારાજ હાલતા થયા ને એની વાહોમાં ઓલો નીકળી ગયો. આ બધા સ્વાર્થના સગા છે. મરી ગયા પછી બંધ બારણે મીઠાઈ ખાઈ લે છે. 12મે દિવસે જાહેરમાં ખાય છે, પણ બંધ બારણે કેટલા નહીં ખાતા હોય કોને ખબર. ઘડીક આપણે તેદી આપણે રોકકડ કરીએ, તેદી એક ટાણું રસોઈ ન બનાવી, બાકી હાજે પાછો ચૂલો ચાલુ જ થઈ ગયો હોય. તેદી ભૂખ્યા તો નથી દેતા હો આપણે, બાજુવાળા આપણને જમાડી જાય છે. અહીંયા કોઈ વગરનું કાંઈ પડ્યું રહેતું નથી સાહેબ. સૌ સ્વાર્થના સગા છે. સ્વાર્થની સાથે જીવડા પ્રીત રે બંધાણી. સ્વાર્થની સાથે જીવડા પ્રીત રે બંધાણી. મારા તારા માતે તો આયુષ ગુમાવી. માયાને મમતા તારી, માયાને મમતા તારી અહીં રહેવાની. માટે પ્રભુ પાસે જઈને બંદા માંગ મહેરબાની, માંગ મહેરબાની. આ સૌ સ્વાર્થના સગા છે સાહેબ આ દુનિયામાં. એટલે મારી મીંડો કરવા હિરણાક્ષ એટલે ભગવાને સમજાવ્યો કે ભાઈ મારી ન કરીશું. આ તો સૌ કોઈની આ માં છે, અને આ કોઈ એક વ્યક્તિની નથી. આ છતાં ન સમજો, અને એ સમયે ભગવાને હિરણાક્ષને માર્યો છે. ભગવાન કહે છે જેટલા મારું કરે છે એ બધા મરી જાય છે, અને જેટલા તારું કરે છે એ બધા તરી જાય છે. માટે મારું ન કરશો, કારણ આપણું અહીંયા કઈ છે જ નહીં. એ સમયે વિદુરજી મહારાજ પ્રશ્ન કર્યો, બાપજી આ હિરણાક્ષ કોણ હતો? હિરણાક્ષ તો દિતિનો પુત્ર હતો. અરે બાપજી, દિતિ તો દેવોની માતા છે, તો પછી એ અસુરોની માતા કેમ બન્યા? સાંભળો આ કથા તમને વિસ્તારથી કહું. દેવોની માતા દૈત્યોની માતા કેમ બન્યા એની વાત. એક વખતના સમયે દિતિ અને કશ્યપ એના આશ્રમમાં બેઠા છે, અને એ કશ્યપ અને દિતિ બે બેઠા ત્યારે સંધ્યાનો કાળ થયો. એટલે સંધ્યાના સમયે એમણે દિતિના મનમાં કામ પ્રવેશ કર્યો. એટલે એ કામને લઈ અને દિતિએ કામ ભોગવવાની વાત કરી કશ્યપને. પણ કશ્યપ ઋષિ કહે છે કે દેવી, આ સંધ્યાનો સમય છે એ ભજનનો સમય છે, એ ભોગવવાનો સમય નથી, ભોજનને કરવાનો સમય નથી. આ ભજનનો સમય છે. સંધ્યાટાણું થાય ને ત્યારે કોઈ દિવસ ભોગ ન ભોગવવો, અને સંધ્યાટાણું થાય ત્યારે કોઈ દિવસ ભોજન ન કરવું. કારણ સંધ્યાના સમયે બે દેવતાઓ દુર્બળ બન્યા હોય, મનના દેવ ચંદ્રમા અને બુદ્ધિના દેવ ભગવાન સૂર્ય. આ બેવ દુર્બળ બન્યા હોય છે. માટે કોઈ દિવસ સંધ્યાના સમયે ન ભોગ ભોગવવો, ન ભોજન કરવું. પણ આપણે આખો દિવસ આપણે રામજી મંદિરે બેહીએ, અને સંધ્યાટાણું થાય, આમેથી પૂજારી આવે એટલે તરત આપણે કહીએ હાલો વાળુટાણું થઈ ગયું. આખો દી ત્યાં બેસે. નહીં તો પેલાનો સમય હતો સાહેબ કે વાડીએ ગયા હોય ને તો દી હાથને એકદમ દોડતા વાડીએથી આવીએ, હાથ પગ મોઢા ધોઈ અને ગામના તમામ વડીલો માતાઓ મંદિરે જતા હતા. કોઈ નગારું વગાડે, કોઈ શંખ વગાડે, કોઈ ઝાલર વગાડે, ભગવાનની આરતી થતી. અને હવે કોઈ પાસે ટાઈમ રહ્યો નથી, એટલે શું થાય છે, ઇલેક્ટ્રિક નગારા આવી ગયા. અને દી હાથમે સંધ્યાટાણે આરતી થાય તો જો મંદિરમાં તમે જોવા જાવ ને તો પૂજારી, ઘંટડી, ધૂપિયું, ભગવાન, આની સિવાય કોઈ ન હોય. હવે કોઈ રહ્યું જ નથી. આ આપણી સાહેબ સંસ્કૃતિ લોપાઈ જાય છે. નહીં તો સંધ્યાટાણે મંદિરે જઈએ, ભગવાનના દર્શન કરીએ, અને ભગવાનને ધરાવેલું જે ચરણામૃતનું દૂધ છે એ ચરણામૃતની એકમાત્ર ચમચી આપણા હાથમાં આપે ને એ પીએ ને તો આપણા રોજના પાપો બળીને ભસ્મ થતા. હવે એ બધું ભેગું મીંડું થવા, પાપનો જથ્થો ભેગો મીંડો થવા સાહેબ.
હવે દી આથી મેં પણ ચરણામૃત લેવાનું છે, પણ 6:30 વાગ્યાનું બીજું 6:45 હા ચરણામૃત તો લઈએ જ છે લોકો, પણ એ બીજું એવું ઓલું મોટું ચરણામૃત દી હાથ ને એટલે પછી એને ન બોલાવાય, એનો રંગ બદલી ગયો હોય, ડોળકા કીડો થઈ ગયો હોય. સમજાય છે ને ચરણામૃતમાં? મારા બાપ આ ગામમાં પણ જો આ ભારે માર્યું ચરણામૃત લેવાતું હોય ને તો હું પ્રાર્થના કરીને જાઉં છું, આ ચરણામૃત ન લેતા, ઠાકોરજીના મંદિરનું ચરણામૃત લેજો, પણ વાડીનું ચરણામૃત ન લેતા, ગામની પાદરનું ચરણામૃત ન લેતા, નકર જીવનમાં અધોગતિ થશે. કારણ કે સમય પરિવર્તિત થયો ને માણસ સંગ દોષને લઈ અને માણસ પોતાનું જીવન હાવ વ્યર્થ કરી નાખે છે. ઘણા લોકો દેવશ્રીભાઈ મને એમ કે હું એમ કહું ને કે આવું પીવાથી હું તમને ફાયદો થાય? દાદા તમને ન ખબર, આવું પીવું પડે, અમારે ધંધા હોય ને, ધંધા હાટુથી. મેં કીધું કોણે કીધું ધંધા હાટુથી પીવું પડે આવું? એ કે થોડુંક હારે પી તો વેપાર થાય ને. એનો વેપાર થાય? આ મારે ધંધો ફાટ હાલે, મેં તો કોઈ ચાય ન પીધો. જરૂરી નથી સાહેબ તમે વ્યસન કરો તો તમારો ધંધો ચાલે. હું તો કહું છું તમે નિર્વ્યસની રહેશો ને તો 2 ગ્રાહક તમને હારા મળશે, નકર ઓલાને ભરોસો નહીં રહે. આ પી જાય છે ને લઈને વયો જાય, શું કરશું આપણે? એટલે તમારી સાઈડમાં કોઈ રૂપિયા નહીં દે. એટલે એના કરતા તમે વગર વ્યસની રહેશો ને તો તમારા ઉપર કોઈ માણસ ભરોસો કરશે. હા વ્યસની બનો, પણ સાહેબ ભગવાનના નામના વ્યસની બનો. તમે ભગવાનના નામના વ્યસની હશો ને તો તમારે ત્યાં આવીને કોઈ માણસ ઉભો રહેશે, અને તમે ઓલા 6:30 વાગ્યાના વ્યસની હશો ને તો તમારી કોઈ ઘરે નહીં આવે, પગલું નહીં ભરે. પછી દીકરા થાય 35 વર્ષના ને કોઈ પવણશે નહીં. કારણ ગામને ખબર હશે કે અહીંયા ન દેવાય, આ પીતલો છે, આને કઈ હોય નહીં, આ તો કઈ વેચી નાખે, કોને ખબર? દીકરાઓને વરાવા હોય ને તો નિર્વ્યસની રહેજો. 2 વસ્તુ હોય સાહેબ, મંદિરમાં જતા માણસને કોઈ વ્યક્તિ જોવે ને તો 5 માણસની અંદર એની વાત થાય કે ભાઈ આ ફલાણા ભાઈનો દીકરો હજી વરાવાનો છો, કોઈને દીકરી દેવી તો ઘર સારું છે. એટલે 5 વ્યક્તિ 5 જગ્યાએ વાત કરે, અને તમે મદિરાલયમાં જાઓ, મંદિરમાં નહીં મદિરાલયમાં, એટલે 5 ના વાત કરે. ન્યા નો દેવાયો, પૈસા છે પણ સંસ્કાર ક્યાં? બધાય પીધેલા છે. આ 2 વસ્તુ છે સાહેબ, માટે ક્યારેય વ્યસન ન કરશો, તમારો તોય વેપાર ચાલશે. સંધ્યાનો સમય ભજનનો સમય છે, ભોગનો નહીં, ભોજનનો નહીં. છતાં પણ એ દીતિ ન સમજ્યા, એ દીતિએ કામનો અંદર પ્રવેશ થયો, અને એ સંધ્યાના સમયે કામ ભોગવો એટલે 4 દોષ લાગ્યા. એ 4 દોષને લઈ અને દીતિએ પોતાના ઉદરની અંદર અસુર આવ્યા છે. આ 4 દોષ છે ના તો કહે છે, પેલો સંધ્યાનો દોષ, સમયનો દોષ. બીજો એના મન ઉપરનો સંયમ ગુમાવ્યો એટલે એનો દોષ લાગ્યો. ત્રીજો પોતાના પત્ની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું એનો દોષ. અને ચોથો સંધ્યાના સમયે શિવ અને ભવાની વિચરણ કરવા નીકળે છે એટલે શિવ અને ભવાનીનો દોષ. આ 4 દોષને લઈ દેવોની માતા એ દૈત્યોની માતા બન્યા. એના ઉદરમાં 2 બાળકો આવ્યા. એટલે ભલે પ્રશ્ન કર્યો, આ 2 બાળકો કોણ? તો કહે છે જય અને વિજય. અરે મહારાજ, જય વિજય તો ભગવાનના દ્વારપાળ છે, ઈશા માટે અસુર બન્યા. તો કહે છે સંત કુમારો જ્યારે ભગવાનના દર્શન કરવા ગયા ત્યારે એ જય અને વિજયે ભગવાનના દર્શન કરવા ન જવા દીધા, એટલે એને શાપ મળ્યો કે તમે અસુર યોનિમાં જઈ અને જન્મ પામશો. અહીંયા પણ એક કથા મળી, અહીંયા પણ એક સંદેશો મળ્યો. કારણ કે આપણા પરિવારમાં, આપણા ગામમાં, આપણા માણસમાં એક ઘરી ગયું છે. ગામમાં સપ્તાહ બેહે ને એટલે પેલા દિવસે આપણે આમંત્રણ ગમે તેટલું આપી તોય ન આવે. એ કે હજી તો પેલો દી છે ને, 2-3 દી જવા દઈ, જામે પછી જાવું, જામે પછી જાશું. એટલે 2 જણા હાલ્યા આવતા હોય, 2 જણા ઓટલે બેઠા હોય ગામની દુકાને, એટલે એ હાલ્યા આવતા હોય મંદિરે અહીંયા આવવા માટે. એ એમ કહે ને હાલો હાલો કથામાં જાય. એટલે ઓટલે બેઠા હોય શું કે હવે આજનો દી બેહો ને, કાલથી જાવું, હજી આજના બધે ઠેકાણા નહીં હોય. ધર્મના કામે જનારા માણસને રોકે એને સમજી લેવું કે આપણે કઈ યોનીના છીએ. હને કારણ શરીરમાં માણસ 2 હાથ, 2 પગ, 2 આંખ, 1 માથું આવો જ હોય, પણ સ્વભાવથી માણસ સજ્જન બને અને સ્વભાવથી માણસ દુર્જન બનતો હોય છે. માટે આપણે નક્કી કરવાનું કે આપણે કઈ કક્ષામાં આવીએ, આપણે કઈ પ્રકાષ્ઠમાં આવીએ. માણસ પોતાની જાતે નક્કી કરે. ભગવાનની ભક્તિ કરવા જતો હોય એને ક્યારે રોકવો નહીં. શિવ અને ભવાનીનો આ એને સંત કુમારોનો શાપ મળ્યો એટલે જય અને વિજય અસુર બન્યા. 3 જન્મની અંદર મુક્તિ મળવાનું એને વરદાન મળ્યું.
એટલે જય અને વિજયના 3 જન્મ અસુરીઓનીમાં. પેલો જન્મ હિરણાક્ષ અને હિરણ્યકશિપુ, બીજો જન્મ રાવણ અને કુંભકર્ણ, અને ત્રીજો જન્મ દંતવક્ર અને શિશુપાલ. જય વિજયના 3 જન્મ, ભગવાનના 4 જન્મ. દીકરો ભૂલ કરે એમાં બાપની પણ કંઈક ભૂલ હોય તો જ દીકરાએ ભૂલ કરી હોય, કારણ સંસ્કારમાં કંઈક ખામી રહી હોય તો જ દીકરો ભૂલ કરે, નહીં તો દીકરો ભૂલ ન કરે. એટલે એ સમયે ભગવાન કહે છે મારે 4 જન્મ લેવાના. હિરણાક્ષને મારવા માટે ભગવાન વરાહ બન્યા, હિરણ્યકશિપુને મારવા માટે ભગવાન નૃસિંહ બને, રાવણ અને કુંભકર્ણને મારવા માટે ભગવાન રામ બને, દંતવક્ર અને શિશુપાલને મારવા માટે ભગવાન કૃષ્ણ બને છે. આમ 4 અવતાર ભગવાનના. હિરણાક્ષ અને હિરણ્યકશિપુની કથા, એમાં હિરણાક્ષનો ભગવાને વધ કર્યો. ત્યારબાદ ભગવાને ધરતી લાવી અને પ્રસ્થાપિત કરી, અને મનુ મહારાજ અને શત્રુપા રાણીએ મૈથુની સૃષ્ટિનો પ્રારંભ કર્યો. અને એની અંદર 3 દીકરીઓ અને 2 દીકરાઓ થયા, દેવહૂતિ, આકૃતિ અને પ્રસૂતિ. આ 3 દીકરી, ઉત્તાનપાદ અને પ્રિયવ્રત રાજા, આ 2 દીકરાઓ થયા છે. 5 સંતાનો થયા. એમાં બરાબર બ્રહ્માજીના આદેશથી કરદમ ઋષિએ લગ્ન કરવાની હા પાડી, પણ ભગવાન પ્રગટ થયા, ભગવાન પાસે માગવાનો સમય આવ્યો. એટલે કરદમ ઋષિને કહે છે પ્રભુ ભગવાન નારાયણ કે માગો કરદમ, હું શું આપું તમને? અને કરદમે માગ્યું, પ્રભુ તમે આપવા માંગતા હોય તો મારે ત્યાં તમારા જેવો દીકરો થાય એવું મને આપો. માણસને માગતા આવડવું જોઈએ, માણસને માગતા આવડવું જોઈએ, નહીં તો માગવાનો વારો આવે તો આપણે પૈસો જ માગીએ નકરો. હા, ભગવાન પૈસો દેજો, ભગવાન ગાડી દેજો. પણ કરદમ ઋષિએ માગ્યું કે પ્રભુ આપવા માંગતા હોય તો એક જ વસ્તુ માંગુ છું, તમારા જેવો દીકરો મારે ત્યાં થાય. ભગવાન કહે તથાસ્તુ. જોજો કેવું માંગ્યું કરદમે. ભગવાને તથાસ્તુ કહી દીધું, કારણ ભગવાન કહે છે કરદમ આ જગતમાં મારા જેવું બીજું કોઈ નથી, હું એક જ છું, તો કાંઈ વાંધો નહીં, તમે માંગ્યું છે તો હું તમારા ઘરે તમારો દીકરો બનીને આવીશ. ભગવાને તથાસ્તુ કીધું. પછી ભગવાનને યાદ આવ્યું કરદમ હજી તો કુંવારા છે, એના લગ્ન નથી થયા, અને મારે જન્મ લેવો હોય તો માની જરૂર પડે. એટલે ભગવાને કરદમને કીધું કરદમ તમારા લગ્ન તો થયા નથી. એટલે કરદમ ઋષિએ કીધું પ્રભુ મારે એ જ તમને કહેવાનું છે કે તમારે મારે ત્યાં દીકરા બનીને આવવાનું છે, તો તમારે જે માની કુખથી જન્મ લેવો છે એને મારી યાર પરણાવી દો. મને પરણાવવાનું કામ તમારું અને મારી ઘરે જન્મ લેવાનું કામ તમારું. માણસને માગતા આવડવું જોઈએ. આપણી કહેવત છે ને, એક કાંકરે 2 પક્ષી. કરદમ ઋષિ સાથે મનુ મહારાજની એક દીકરી દેવહૂતિ છે, દેવહૂતિના લગ્ન થાય છે. કરદમ અને દેવહૂતિના લગ્ન થયા, અને એ લગ્નની અંદર દાંપત્ય જીવન આગળ વધતા એમાં 9 કન્યાઓ થઈ. એ 9 કન્યાઓ એટલે નવધા ભક્તિ છે. અને નવધા ભક્તિ હોય ત્યાં નવધા ભક્તિનું ફળ એટલે ભગવાન. 9 દીકરીઓ થઈ, અને 9 દીકરીઓ પછી કરદમ અને દેવહૂતિને ત્યાં સ્વયં ભગવાન નારાયણ કપિલ નારાયણ બનીને આવ્યા. બોલીએ કપિલ નારાયણ ભગવાન કી જય. ભગવાન કપિલ નારાયણ બનીને આવ્યા કપિલ ગીતાનું ગાન કરવા. થોડો સમય થયો એટલે કરદમ ઋષિ ઘરનો ત્યાગ કરી નીકળી ગયા. આ બાજુ માને માધ્યમ બનાવી અને ભગવાન કપિલ નારાયણે કપિલ ગીતાનું ગાન કર્યું, અને માને કીધું કે માં આ શરીરમાં ક્યારેય તમે મોહ ન પામશો. આ શરીર તો એક પંચમહાભૂતનું બનેલું એક ખોડિયું છે, અને આની અંદર તમે ક્યારેય મોહ ન પામશો. આ માથેથી આ ચામડીનું પડ લગાવ્યું છે ને એટલે બહુ રૂપાળું દેખાય છે, બાકી અંદર તો હાડ, માંસ અને રુધિર જ ભર્યું છે, બીજું કઈ નથી. શરીરમાં મોહ ન પામશો માં, સત્સંગ કરજો અને સાધુ પુરુષનો સંગ કરજો. સાધુનો સંગ કરજો શબ્દ સાંભળ્યા એટલે માતા દેવહૂતિએ ભગવાન કપિલ નારાયણને પૂછ્યું, પ્રભુ આ જગતમાં સાધુ કોને કહેવાય? આ જગતમાં સાધુ કોને કહેવાય? અને ત્યારે ભગવાન કપિલ નારાયણ કહે છે, માં જે માણસની આંખમાં જીવાત્માઓ પ્રત્યે કરુણા ભરી છે, જે માણસની આંખમાં પ્રેમ ભર્યો છે, જે માણસની આંખમાં દયા ભરી છે, જેનું જીવન હાવ એકદમ સરળ છે, એ આ જગતનો સાચો સાધુ છે. સાધુની આંખમાં દયા ભરી હોય, કરુણા ભરી હોય, પ્રેમ ભર્યો હોય, લાગણી હોય, એનું જીવન સરળ હોય. જરૂરી નથી સાહેબ કે ભગવા કપડા પહેરો તો સાધુ થવાય, તમે સ્વભાવથી પણ સાધુ બની શકો. સાધુ બને માણસ સુખી રહે સાહેબ, સાધુ બને માણસ આરામ કરે, મોજ કરે. અને કોઈને લખવું પણ પડે કે જે સાધુ આનંદ કરી શકે એ આ જગતનો કોઈ અમીર માણસ પણ ક્યારેય આનંદ ન કરી શકે, કારણ એની ફકીરી હોય સાહેબ. પણ એક વાત યાદ રાખજો, સાધુ એને કહેવાય જે ભાવનો ભૂખ્યો હોય, પૈસાનો નહીં.
સાધુ હંમેશા ભાવનો ભૂખ્યો હોય, પૈસાનો નહીં. સાધુ ભૂખા ભાવ કા, ધન કા ભૂખા નાહી. જો સાધુ ધન કા ભૂખા હો, वो સાધુ કહાવત નાહી. જે ધનમાં ભૂખો ફેરા કરે એ ન હોય. સાધુ ને સાહેબ આનંદ હોય, આઠે પોર આનંદ. જ્યાં કદાચ એ કોથળો પાથરીને હોઈ જાય ને તો એને આનંદ મળે, કારણ એને સદૈવને માટે હરિના નામનું નાણું વહેતું હોય, હરિના નામનો ઉદ્ગાર થતો હોય. એ સાધુ આનંદ કરતો હોય એટલા માટે સાહેબ. હમણાં તો આપણે નથી કહેતા એ જીવનમાં સુખી થવું હોય ને તો સાધુ થઈ જવાય, એ લેર છે બાપુ, હે ને? પણ આને ખબર હોય કેટલી લેર હોય, કેટલાનું સાંભળવું પડે, કેટલાનું બધું સહન કરવું પડે. પણ હું તમને એક વાત કહું, સુખી થવું હોય સાધુ થવાની જરૂર નથી, સીધા થઈ જાવ એટલે સુખી થઈ જશે. જે માણસ સીધો થઈ જાય એ સુખી થાય. સાધુ થાય એ સુખી ન થાય એવું જરૂર નથી, સીધો થાય તો સુખી થઈ જાય. પણ આપણે સીધા થવું જ નથી, અને અંતે પાછું એમ કેવું છે કે અમારે સુખી થવું છે. સુખી થવા માટે સાધુ નહીં, સીધું થવાની જરૂર છે સાહેબ. મનમાંથી રાગ, દ્વેષ, ઈર્ષા આ બધું હટાવવાની જરૂર છે. માને માધ્યમ બનાવીને ભગવાન કપિલ નારાયણે સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ આપ્યો. માં, આ પંચ મહાભૂતના શરીરમાં તમે મોહ ન પામશો. સત્સંગ કરજો, સાધુ પુરુષનો સંગ કરજો. સાધુઓનો સંગ કરી અને ભગવાનના નામનું ભાથું બાંધી અને જીવનનું શ્રેષ્ઠ શ્રેય કરજો, જીવનનું કલ્યાણ કરજો. આટલું કહી અને ભગવાન કપિલ નારાયણ ફરી પાછા કપિલ ગીતાનો ઉપદેશ આપવા માટે, પ્રચાર કરવા માટે, પ્રસાર કરવા માટે નીકળી ગયા. અને જ્યાં ગંગા અને સાગરનું મિલન થાય ત્યાં જઈ અને આશ્રમ બનાવીને રહ્યા. અને મહાપુરુષો કહે છે કે તમે અન્ય તીર્થોમાં અનેક વખત જાઓ અને ગંગા અને સાગર જ્યાં ભેગા થાય છે ત્યાં તમે એક વખત જાઓ એટલે તમામ તીર્થોનું પુણ્ય તમને ત્યાં મળી જાય. સારે તીર્થ બારંબાર, ગંગા સાગર એક બાર. એક વખત ગંગા અને સાગરનું મિલન થાય ત્યાં તમે જાઓ એટલે તમારું ધન્ય તમે જીવે, તમારું જીવન ધન્ય બની જાય. ભગવાન ગયા એટલે માં રડ્યા છે, પુત્રના વિયોગમાં નહીં, ભક્ત ભગવાનના વિયોગમાં રડે છે. અને જ્યારે ભગવાનના વિયોગમાં રડે છે ત્યારે પોતાને ભગવાને આપેલું જ્ઞાન હતું એ કર્મ પ્રમાણે ક્રિયા બનાવી અને ક્રિયા પ્રમાણેનું કર્મ બનાવી જ્ઞાનનો ઉપદેશ લઈ અને અંતે માએ પોતાના દેહનો ત્યાગ કર્યો. અને જે જગ્યાએ માએ દેહનો ત્યાગ કર્યો એ જગ્યાએ માની આંખમાંથી બિંદુ પડ્યા, એ બિંદુ સરોવરના કિનારે માએ પોતાનો દેહ ત્યાગ કર્યો. અને એ ત્યાગ કરેલ જગ્યાએ માને સિદ્ધિ મળી એટલે એ જગ્યાનું નામ પડ્યું સિદ્ધપુર. પાટણની બાજુમાં સિદ્ધપુર છે. એ સિદ્ધપુર બિંદુ સરોવરના કિનારે છે. એટલે બિંદુ સરોવરના કિનારે આજ પણ કોઈ માણસ જઈ અને પોતાની માનું શ્રાદ્ધ કરે તો એ માને મુક્તિ મળે છે, કારણ ભગવાન કપિલ નારાયણે દેવહૂતિને ત્યાં મુક્તિ આપી છે. માતાને મુક્તિ આપી એ માતૃ ગયા બન્યું છે. એવી કથા ત્રીજા સ્કંદની કથા એ પૂર્ણ કરી અને ચોથા સ્કંદની કથામાં પ્રવેશ કરાવે. ત્રીજા સ્કંદનો મહિમા બતાવ્યો, ભગવાનની ભક્તિનો મહિમા બતાવ્યો, સંતોની સંગનો મહિમા બતાવ્યો. અને સંગ કરવો હોય તો હારા ન કરાય. ખરાબ માણસોનો સંગ કરીએ ને તો એમાં આપણું કઈ વળે નહીં સાહેબ. ખરાબ માણસોના સંગમાં આપણું જ અહિત થવાનું હોય, માટે ખરાબ માણસોનો સંગ ક્યારેય ન કરવો. સંગ કરવાની ઈચ્છા થાય તો કોઈ સાધુ પુરુષનો સંગ કરવો, કોઈ મહાપુરુષનો સંગ કરવો, જેને લઈ અને માણસનું જીવન ધન્ય બનતું હોય. પણ આપણે તો સંગ જેવાનો થાય કે આપણે વાત જ જવા દો. સંગથી માણસ ખરાબ બને. જુઓ તમને એનું એક ઉદાહરણ આપું. નામે ચોખો, રંગે ચોખો, ઉજ્જવળ એનું રૂપ. આપણે ખાઈએ ને ચોખો એની વાત છે. જુઓ, નામ એનું ચોખો, રંગમાંય ચોખો અને રૂપમાંય ચોખો. કેવો સફેદ છે. નામે ચોખો, રંગે ચોખો, ઉજ્જવળ એનું રૂપ. કંકુ સાથે મેળ કરીને કંઈક નમાવ્યા ભૂપ. કંકુ હારે ઈ લઈ વહી જાય એટલે શું થાય એનું? ગમે તેવા મોટો માણસ હોય એના કપાળમાં તિલક કરે ને ચોખો લગાવે એટલે માણસ નમી જાય. કંકુ સાથે મેળ કરી અને કંઈક નમાવ્યા ભૂપ. એને કંકુ હારે સંગ કર્યો તો રાજાને નમાયો, પણ જો એનો ઈ ચોખો. મગની સાથે મેળ કરીને ચોખો થયો બદનામ. મગની હારે મેળ કર્યો, એને મગ હારે સંગ કર્યો એટલે ચોખ્ખો થયો બદનામ. મગની સાથે મેળ કરીને ચોખ્ખો થયો બદનામ. રંગ ખોયો, રૂપ ખોયું, લોકોએ પાડ્યું ખીચડી નામ. બધું બગડી ગયું સાહેબ. એટલે માણસ સંગથી માત્ર ને માત્ર એનું જીવન સુધરતું હોય અને સંગથી માણસનું જીવન બદલતું હોય સાહેબ.
ન કે ઈનો ઈ ચોખ્ખો, એને કંકુ હારે મેળ કર્યો તો રાજા નમી ગયા, અને મગની હારે મેળ કર્યો તો નો ચોખાનો રંગ રહ્યો, નો એનું રૂપ રહ્યું, નો એનું નામ રહ્યું, બધું ગયું. અંતે લોકોએ કરી દીધું ખીચડી ખીચડી. એટલે આપણે સંગ કરવાનો, એટલે ભગવાન કપિલ નારાયણ કહે છે સારા પુરુષનો સંગ કરજો, સાધુ પુરુષનો સંગ કરજો. ત્યારબાદ ચતુર્થ સ્કંદની કથા એટલે ધર્મ પ્રકરણની કથા, અર્થ પ્રકરણની કથા, કામ પ્રકરણની કથા, મોક્ષ પ્રકરણની કથા, 4 પ્રકરણની કથા. એમાં ચોથા સ્કંદની પ્રારંભ કરતા ભગવાન બાદરાયણ બોલ્યા છે યોऽन्तઃ પ્રવીર્ષ મમ વાચમિમાં પ્રસૂક્તા સંજીવયત્યખિલ શક્તિધર સ્વધામ્ના અન્યાશ્ચ હસ્તચરણ શ્રવણત્વગાદિના પ્રાણાન્નમો ભગવતે પુરુષાય તુભ્યં. પ્રાણાન્નમો ભગવતે પુરુષાય તુભ્યં. ચોથો સ્કંદ એટલે વિસર્ગ લીલા. આકાશ, વાયુ, તેજ, જળ, પૃથ્વી, મન, બુદ્ધિ, અહંકાર, આ અષ્ટધા પ્રકૃતિ. અષ્ટધા પ્રકૃતિમાં આ ચોથા સ્કંદની અંદર ભગવાન દત્તાત્રેયના પ્રાગટ્યની કથા છે. ભગવાન દત્તાત્રેયનું પ્રાગટ્ય, દત્તાત્રેયનું પ્રાગટ્ય આવ્યું છે માણસને એક શિખામણ દેવા કે જ્યાંથી તમને સદવિચાર મળે, જ્યાંથી તમને સારું જ્ઞાન મળે, એને તમારો ગુરુ બનાવજો. 24 ગુરુઓની એને વાત બતાવી છે. એ 24 ગુરુઓની વાત ભગવાન દત્તાત્રેયનું પ્રાગટ્ય ક્યાં થયું તો કહે છે અત્રિ અને અનસુયાને ત્યાં. અત્રિ અને અનસુયા, આ અત્રિ અનસુયા કોણ? અનસુયા તો કહે છે કરદમ અને દેવ ઋષિને ત્યાં 9 કન્યાઓ થઈ, એમાંની એક દીકરી અનસુયા છે, અને એ અનસુયા અત્રિ ઋષિ સાથે પરણાવ્યા, અને એને ત્યાં ભગવાનના અંશ રૂપે ભગવાન દત્તાત્રેય પ્રગટ થયા, અને એ દત્તાત્રેય ભગવાને 24 ગુરુઓ બનાવ્યા, અને આ જગતને એક સંદેશો આપ્યો કે હે જીવાત્મા, જ્યાંથી સારો વિચાર મળે એને ગુરુ બનાવવો. એ દત્તાત્રેયના પ્રાગટ્યની કથા સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને બતાવી, અને ત્યારબાદ દક્ષ પ્રજાપતિના યજ્ઞના ધ્વંસની કથા છે. દક્ષના યજ્ઞ ધ્વંસ થયો એની કથા. એક વખતના સમયે સુખદેવજી મહારાજ કથા કહે, વિદુરજી મહારાજ અને મૈત્રેય ઋષિ કથા કહે. એમાં બરાબર કથામાં કહેવામાં આવ્યું કે મનુ મહારાજને 3 દીકરીઓ, આ દેવહૂતિ, આકૃતિ ને પ્રસૂતિ. એમાં જે પ્રસૂતિ નામની જે દીકરી છે એને દક્ષ પ્રજાપતિ સાથે પરણાવવામાં આવ્યા છે. દક્ષ પ્રજાપતિને પરણાવવામાં આવ્યા, અને એના સંસારમાં 16 કન્યાઓ થઈ, 16 દીકરીઓ થઈ દક્ષને. એમાં 13 દીકરીઓ ધર્મને પરણાવી, 1 દીકરી અગ્નિદેવને પરણાવ્યા, 1 દીકરી પિતૃગણને પરણાવ્યા, અને 1 દીકરી જે ભવાની સતી છે એ સતી ભગવાન શિવને પરણ્યા છે. અને જે શિવને પરણ્યા એ દીકરીએ પોતાના બાપના ઘેરે આવી અને અગ્નિમાં બળી મરી અને પોતાના દેહનો ત્યાગ કર્યો. આટલી વાત સાંભળી એટલે વિદુરજી મહારાજે પ્રશ્ન કર્યો, બાપજી, આ દીકરીને એવું તે કયું દુઃખ પડ્યું કે જેને લઈ અને બાપના ઘેરે આવીને બળી મરી? આ કથા મને જરા કહો વિસ્તારથી, મારે કથા સાંભળવી છે. અમારે કથા સાંભળવી છે. સાંભળ રાજા. એક વખતના સમયે દક્ષ પ્રજાપતિને પ્રજાનો નાયક બનાવવામાં આવ્યો છે. પ્રજાનો નાયક બનાવવામાં આવ્યો, અને એ સમયે સભા ભરીને તમામ લોકો બેઠા છે. અને જ્યારે સભા ભરીને બેઠા છે, દક્ષ પ્રજાપતિની રાહ જોવાઈ રહી છે. એ દક્ષ પ્રજાપતિની રાહ જોવામાં ભગવાન શિવ છે, બ્રહ્મા છે, આ બધા લોકો બેઠા છે. આ બધા બેઠા છે, ભગવાન શિવ પણ બેઠા છે, નીચે નજર કરી બેઠા. અને એમાં બરાબર દક્ષ પ્રજાપતિનો પ્રવેશ થયો, અને સૌ લોકો ઉભા થયા, પણ ભગવાન શિવ ઉભા ન થયા. કારણ એને ખબર જ નથી દક્ષ આવ્યા, હાહરા આવ્યા એ ખબર જ નથી. અને બરાબર દક્ષની નજર ગઈ શિવ ઉપર, શિવ ઉભા ન થયા. અને દક્ષને એમ થયું મારું અપમાન કરે છે. એક તો અણમાનિતો જમાઈ હતો, ભવાનીએ પરાણે લગ્ન કર્યા હતા એની હારે,
બાપની ઈચ્છા વિરુદ્ધ. એટલે દક્ષને એમ થયું મારું અપમાન કરે છે, એટલે સિંહાસન ઉપર આવી અને આવતાની સાથે જે ભગવાન શિવ માટે ન બોલવાના શબ્દો બોલે છે કે જેને સંસારનું જ્ઞાન નથી, કોનો આદર સત્કાર કરવો એની ભાન નથી, એને આપણી આ સભામાં આમંત્રણ કોણે આપ્યું? ભગવાન શિવ માટે માંડ્યો બોલવા. માણસને જ્યારે સત્તા મળે ને ત્યારે મેનો ફેલાવો કરે, હું કંઈક છું, હું કંઈક છું. તું કશું નથી સાહેબ, તું કઈ નથી આમાં. તને માત્ર એક બનાવવામાં આવ્યો છે, તને એક માત્ર અહીંયા પદ આપવામાં આવ્યું છે, તું કશું નથી. પણ માણસને સત્તા મળે ને એટલે નો હોય ત્યાંથી અહંકાર આવે છે. અને લક્ષ્મીજી કહે છે જ્યાં ધન જાય ને ત્યાં હું હારે જાઉં.